ઉનાળાની અંદર લેટ ડાઉનનો પ્રશ્ન બનતો હોય છે સૌથી વધારે, કે જ્યારે શિયાળાની અંદર બહુ વ્યવસ્થિત રીતે પશુ દૂધ આપે છે, જ્યારે ગરમી પડવાનું ચાલુ થાય ત્યારે પશુ એકદમ દૂધ કાપી નાખે. દૂધ ઉતારવાની પ્રક્રિયા છે એટલે પારહો મૂકવાની પ્રક્રિયા છે, પ્રક્રિયામાં પણ મોટી એમાં પણ સમસ્યા થાય છે. ઊંચા તાપમાનમાં શું થાય છે કે પશુઓની જે પાચન શક્તિ જે છે એ પાચન શક્તિ બિલકુલ નબળી પડી જાય છે. એ પાચન શક્તિ નબળી પડી જવાના કારણે ખોરાક ઓછો લે છે, એને આફરો આવવાની સમસ્યા થતી હોય છે, એને એસિડોસિસ, લાળ વધારે ટપકી જવાના કારણે એસિડોસિસની સમસ્યા થતી હોય છે. તે પાચનને લગતી બધી સમસ્યાઓ ઉનાળામાં મોટા ભાગે જોવા મળે છે. સાહેબ, તો એ ન થાય, પશુપાલકો આ બીમારી ન આવે, મતલબ આવી તકલીફ ના આવે, એના માટે શું શું યોગ્ય પગલાં લેવા જોઈએ? નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી ત્યાં ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આપણે પશુપાલન સાથે સાથે ઘણી વખત એવી તકલીફો આવતી હોય છે કે જે આપણે જાણતા અજાણતા ઘણી વખત આપણને ખબર હોય છે એનું સોલ્યુશન પણ હોય છે, છતાં આપણે કશું નથી કરી શકતા. તો આજે એની અંદરથી બધા જ તમારા પ્રશ્નનો મતલબ જવાબ મળશે. મારી સાથે છે ડોક્ટર ડી ઠાકોર સાહેબ, એ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. નમસ્કાર સાહેબ, સ્વાગત છે તમારું. નમસ્કાર પશુપાલક મિત્રો. સાહેબ, પશુપાલકો અત્યારે આમ ગણો તો ક્યારેક શિયાળાની અંદરથી ઉનાળો બેસે, ઉનાળામાં મતલબ જે ઋતુ ચેન્જ થાય, ઋતુ પરિવર્તન થાય, એની સાથે સાથે ઘણી બધી તકલીફો એમની સામે આવતી હોય છે પશુપાલન, ખાસ કરીને દેશી ગાયમાં અને ભેંસમાં, અને એચએફ ગાયની અંદર આપવાનો પ્રશ્ન બને છે. તો આ બધા પ્રશ્નો છે પશુપાલકોના છે. હું એમના વતી તમને પ્રશ્ન કરું. ઘણી વખત ઉનાળાની અંદર લેટ ડાઉનનો પ્રશ્ન બનતો હોય છે સૌથી વધારે, કે જ્યારે શિયાળાની અંદર બહુ વ્યવસ્થિત રીતે પશુ દૂધ આપે છે, જ્યારે ગરમી પડવાનું ચાલુ થાય ત્યારે પશુ એકદમ દૂધ કાપી નાખે, ઘણી વખત ઓફવાનું ચાલુ થાય, મતલબ સ્ટ્રેસ હોય કે જે બી એમના કારણ હોય. એનું કારણ શું છે સાહેબ? તો પ્રકાશભાઈએ બહુ સારી વાત કરી કે શિયાળામાં એનું દૂધ, પશુનું દૂધ ઉત્પાદન સારું હોય છે, ગાય ભેંસનું કોઈ પ્રોબ્લેમ, સમસ્યાઓ ઓછી થતી હોય છે. પણ જ્યારે શિયાળામાં વાતાવરણ કેવું હોય છે કે જે પશુ માટે આરામદાયક હોય છે, ઠંડુ વાતાવરણ હોય છે, એ ઠંડા વાતાવરણમાંથી એ એકાએક ગરમીનું પ્રમાણ વધી જાય છે, વાતાવરણનું તાપમાન વધી જાય છે. એના કારણે પશુઓને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. જેમ કે એક વાત એમને કરી કે પશુઓમાં દૂધ ઉતારવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં, એટલે કે આપણે જેને કહીએ છીએ પશુપાલક મિત્રો જે કહે છે પારહો ઉતારવાની પ્રક્રિયા છે, એ પારહો ઉતારવાની પ્રક્રિયામાં થોડો સમસ્યા થાય છે, ખાસ કરીને દેશી ગાયો અને ભેંસોમાં. અને જે એચએફ ગાયો છે, સંકર ગાયો જે છે, એ સંકર ગાયોમાં પણ આ દૂધ ઘટાડો થઈ જાય છે. તરત જ વાતાવરણ જેવું ઉનાળામાં ચેન્જ થાય છે એવું દૂધ ઉત્પાદન એનું ઘટી જાય છે. આ બધી સમસ્યાઓ બધા જ પશુપાલક મિત્રો પાસે હશે જ, ફેસ કરી જાય છે. હા, તો આ સમસ્યાઓનું સમાધાન એ છે કે આપણે એને જે ગરમી લાગે છે એ ગરમીને વાતાવરણ એનું શેડમાં જે છે એ શેડમાં એનું વાતાવરણ ઠંડુ રહેવા ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલાં તો એને સ્વચ્છ પાણી આપવું જોઈએ, ઠંડુ પાણી આપવું જોઈએ. ઘણીવાર કેવું હોય છે, ઓવરહેડ ટેન્ક લગાવેલી હોય તો એમાંથી ગરમ પાણી આવતું હોય અને આપણા પશુઓને એવું ગરમ પાણી આપણે પીવડાવતા હોય છે, તો એ પશુઓ ગરમ પાણીની જે એની જરૂરિયાત છે એ જરૂરિયાત કરતાં ઓછું પીશે. તો આપણે એને ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું જોઈએ સૌથી પહેલાં. એના શેડમાં પણ આપણે સ્પ્રિંકલર લગાવી શકીએ કે એને ઠંડા પાણીથી નવડાવી શકીએ, કે આવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી પશુને થોડું આરામદાયક રહે. સાથે સાથે જે દૂધ ઉતારવાની પ્રક્રિયા છે એટલે પારહો મૂકવાની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં પણ મોટી એમાં પણ સમસ્યા થાય છે. તો એ સમસ્યા માટે આપણે શું કરી શકીએ? કેમ થાય છે? તો ઘણીવાર એનું પાડું કે વાછરડું મરી ગયું હોય તો પણ આ સમસ્યા થાય છે. તેના માટે આપણા આયુર્વેદમાં એનો સરળ ઉપાય આપેલો છે. તો આપણે એને આયુર્વેદિક વનસ્પતિઓ જેવી કે બ્રાહ્મી છે, શતાવરી છે, ખસખસ છે, આ બધા જે તત્વો છે, આયુર્વેદિક ઔષધિઓ છે, એ ઔષધિઓ આપી અને આ સમસ્યાઓનું જે એનો સ્ટ્રેસ છે, જે તણાવ છે, એ તણાવ દૂર થાય અને એ પારહો મૂકવાની પ્રક્રિયા છે એ સરળતાથી એ કરી શકે છે. આ સમસ્યાનો એનો ઉકેલ મળી શકે છે, નિવારણ લાવી શકે છે. મતલબ સાહેબ બહુ સારી વાત કરી કે જ્યારે આપણે પણ આપણી રીતે પ્રેક્ટિકલી જોઈએ કે જ્યારે શિયાળો હોય એટલે આપણે જે ખાવાનું હોય થોડું વધી જાય છે. માણસની વાત કરીએ એટલે જે આપણે એક રોટલો ખાઈએ, બે રોટલી ખાતા હોઈએ, એટલે શિયાળો આવે એટલે જનરલી થોડું ઘણું આપણું અપ એન્ડ ડાઉન, મતલબ થોડું ખાવાનું વધે. જેવું કે ઉનાળો આવે એટલે થોડું આપણે ખાવાનું ઓછું કરીએ, કેમ કે આળસ આવે, ઘણી વખત સ્ટ્રેસ આવે, ઘણી વખત આપણે બપોરે ઊંઘવાની મતલબ વધી જાય. આવા બધા પશુઓની અંદર પણ હોતા જશે સાહેબ.
આ સમસ્યા થાય છે એની પાચન શક્તિ થોડી મંદ પડે છે ગરમીના કારણે, હા. તણાવના કારણે. સાચી વાત છે તમારી. ઓકે, એના કારણે આ તકલીફ થતી હોય છે. સાહેબ, ઘણી વખત ગરમીની અંદર અત્યારે જેમ જેમ ઉનાળો આવશે વધે જૂન મે, બરાબર, આ જે બધા મહિના છે વધારે અતિશય ગરમી પડે, એ ગરમીની અંદર ઘણી વખત 2-3 બીમારી વધારે હોય છે. એક આફરો હોય છે, અપચાની મતલબ જે હોય છે કે જે પોટલો નથી કરી શકતો. કઈ કઈ બીમારી એવી છે કે જેનાથી પશુપાલકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ? તમારી વાત બિલકુલ સાચી છે. આ સમસ્યાઓ ખેડૂતને થતી હોય છે કે તો ઉનાળો આવે ત્યારે વાતાવરણનું તાપમાન ખૂબ જ હાઈ હોય છે, ઊંચું તાપમાન. ખાસ કરીને મે અને જૂન મહિનામાં તો બહુ ઊંચું તાપમાન હોય છે. ઊંચા તાપમાનમાં શું થાય છે કે પશુઓની જે પાચન શક્તિ જે છે એ પાચન શક્તિ બિલકુલ નબળી પડી જાય છે. એ પાચન શક્તિ નબળી પડી જવાના કારણે ખોરાક ઓછો લે છે, એને આફરો આવવાની સમસ્યા થતી હોય છે, એને એસિડોસિસ, લાળ વધારે ટપકી જવાના કારણે એસિડોસિસની સમસ્યા થતી હોય છે. તે પાચનને લગતી બધી સમસ્યાઓ ઉનાળામાં મોટાભાગે જોવા મળે છે. સાહેબ, તો એ ન થાય અને પશુપાલકો આ બીમારી ન આવે, મતલબ આવી તકલીફ ના આવે, એના માટે શું શું યોગ્ય પગલાં લેવા જોઈએ? એક તો પશુપાલકો જો એસિડોસિસ ને પાચનની સમસ્યાઓ છે ના થાય એના માટે આયુર્વેદિક ઔષધિઓ, પાચન તંત્રને મજબૂત કરે એવી ઘણી બધી ઔષધિઓ છે. એ ઔષધિઓ આપણે આપી શકીએ. એને દૂધ દ્વારા વધારવા માટે જીવંતી આપી શકીએ. આ બધા ઔષધ એને આપી શકાય. સાથે સાથે એને આપણે ખાવાના સોડા જે આવે છે 30 ગ્રામ દરરોજ એના નાખીએ. જે પણ તમે ખાણદાણ આપો છો એમાં 30 ગ્રામ દરરોજના ખાવાના સોડા આપો તો એને જે એસિડોસિસની સમસ્યા છે એ એસિડોસિસની સમસ્યા નહીં થાય અને એનું પાચન સારી રીતે થઈ શકશે. બરાબર સાહેબ. એની સાથે સાથે કદાચ સોડા ના હોય તો ખારો અથવા પછી મીઠું હોય તો ચાલે? હા, મીઠું ખારો પણ આપણે સાથે, ખારો એ ખાવાના સોડા જ છે, આપી શકીએ. સાથે મીઠું પણ આપી શકાય. એને થોડું વધારે ના હોય તો ટાટા નમક કેવું આપી શકીએ. એની સાથે સાથે થોડું વધારે પડતું પાણી પાવાનો આગ્રહ રાખ. હા, પાણી તો સ્વચ્છ પાણી અને ચોખ્ખું પાણી, ઠંડુ પાણી એને વધારે મળી રહે, જ્યારે એને જરૂર પડે ત્યારે પી શકે એવી આપણે વ્યવસ્થા ઉનાળામાં 100% કરવી જોઈએ. ઘણી વખત આપણે અત્યારે દરેક લોકોએ બધું ઓટોમેટિક કરી નાખ્યું હોય કે ભાઈ એક જગ્યાએથી પાણી હોય એટલે 10 નળ હોય, 10 પશુ ઉભા હોય, 10 આ બાજુ 10 પેલી બાજુ ઓટોમેટિક પાણી પીએ એવી વ્યવસ્થા આપણે જનરલી બધા કરી રાખી હોય શેડની અંદર. પણ એ નાળા જે હોય છે એની અંદર ઘણી વખત લોકો સાફ નથી કરતા હોતા. અંદર સાહેબ જીવાત પડી હોય, ઘણી વખત પશુ ચારો ખાઈ સીધો અંદર મોઢામાં બોલે એટલે એની ગંદકી થઈ હોય. આ બધું યોગ્ય થોડુંક સાફ કરતા રહે તો સારું કહેવાય. સાહેબ, બીજું છે આપણા વિસ્તારની અંદર, આપણા અહીંયા જે ઘરાવ હોય ખાદ્ય પદાર્થો, ઉનાળાની અંદર એવા કયા કયા છે આપણા છે કે ખાદ્ય પદાર્થો જેમ કે ઘઉં, બાજરી હોય કે જે કઠોળ વર્ગ હોય જે આપણે રીતે તૈયાર કરતા હોઈએ છીએ અને બજારની અંદર આપણે શું કરીએ છીએ, વેચીએ 15 રૂપિયા કિલો વેચીએ છીએ અને એનું એના કરતા થોડું વીક વસ્તુ આપણે 30 રૂપિયે ઘરે આપણે ખોણદણ ખરીદતા હોઈએ છીએ. તો એવા કયા, ઘણી વખત અત્યારે છે પશુપાલકોમાં અવેરનેસમાં આ મેન વસ્તુ છે કે એવા કયા આપણા ખાદ્ય પદાર્થો છે કે જે વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપણા ઘરે ખવડાવી શકીએ અને કયા પદાર્થો ન ખવડાવી શકીએ ઉનાળા દરમિયાન? તો પ્રકાશભાઈ બિલકુલ સારી વાત કરી કે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે ક્વોલિટી વગરનું, ગુણવત્તા વગરનું જે દાણ છે એ બહારથી ઘણીવાર ખવડાવતા હોઈએ છીએ આપણે. તો આપણે આપણા ઘરે પણ આવું સમતોલ દાણ આપણે બનાવી શકીએ. આપણી પાસે આપણા જે ધાન્ય પાકો છે, ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, આપણા ત્યાં ચણા થાય છે તો એની ચૂરી આવે છે, વેસ્ટ છે, આ બધું જે આપણા ત્યાં પાકે છે એમાંથી પણ આપણે સમતોલ દાણ બનાવી અને એને આપી શકીએ. ઘઉં અને બાજરી જે અનાજ વર્ગ છે એનું પ્રમાણ થોડું ઓછું રાખીએ, જેનાથી પશુઓને પાચન શક્તિમાં જે એસિડોસિસ નામનો રોગ થાય છે અને પાચન શક્તિમાં જે તકલીફ, પાચનમાં જે તકલીફ પડે છે એ તકલીફ એને ના પડે અને એનું સમતોલ દાણ બનાવી એમાં ખાવાના સોડા પણ નાખી શકીએ, મીઠું નાખી શકીએ, મિનરલ મિક્સર નાખી શકીએ અને જે ઈસ્ટ પણ આવે છે, ઈસ્ટ પણ તમે નાખો તો એને પાચનમાં સરળતા રહેશે, એની પાચન શક્તિ એનાથી વધી જશે. સાહેબ, સૌથી બેસ્ટ કઈ વસ્તુ આ તમે આપણે જે ખાદ્ય પદાર્થો હોય, ચલો માની લો કે બાજરી થોડી ઓછી નાખી, ઘઉં થોડાક ઓછા રાખી, પણ જે સારી વસ્તુ કઈ છે જેનાથી આપણું પશુ તંદુરસ્ત રહે, દૂધ પણ વ્યવસ્થિત રીતે આપી શકે, પારવામાં પ્રોબ્લેમ ન હોય, ગાભણ થવામાં પ્રોબ્લેમ ન થાય, કે જેના પ્રજનન તંત્ર જળવાઈ રહે, એવી કઈ કઈ વસ્તુ આપી શકીએ? ઘઉં બાજરી સાથે આપણે જે પ્રોટીન વાળો જે ખોરાક છે, પ્રોટીનયુક્ત જે ખોરાક છે એ વધારે આપણે એમાં આપી શકીએ. સાથે સાથે એને વિટામિન્સ, મિનરલ્સ અને આ બધા પોષક તત્વો જે છે, ખારો છે, એમને વાત કરી, સોડા બાયકાર્બ જે આવે છે, મીઠું છે, આ બધું નાખીને આપણે એને સમતોલ દાણ
આપણે હમ. બનાવી શકીએ. મિનરલ કેટલું અતિયુક્ત સાહેબ? મિનરલ દરેક પશુ મિનરલ મિક્સચર જે પાવડર આવે છે, મિનરલ મિક્સચર પાવડર દરેક પશુને એના દૂધ ઉત્પાદન પ્રમાણે જો 20 લીટર સુધી દૂધ આપતી હોય તો દરરોજનું 75 થી 100 ગ્રામ જેટલું આપવું જોઈએ, અને એનાથી ઓછું દૂધ ઉત્પાદન હોય તો 50 ગ્રામથી 100 ગ્રામ સુધી એ આપી શકે છે. મતલબ પર પશુ આપણે સવારે 50 ગ્રામ, સાંજે 50 સાંજે ગ્રામ 50 ગ્રામ અથવા 40 ગ્રામ આપણે એને મિનરલ આપવું આપી જોઈએ, શકીએ. જેથી એ એની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. દૂધ વધારે કાઢતી હોય તો એ પ્રજનન તંત્ર જળવાઈ રહે. એવા બધા હા, એ મિનરલ મિક્સચરથી શું થશે કે એના શરીરમાંથી કેલ્શિયમ, ફોસ્ફરસ અને આ બધા મિનરલ્સ જે બહાર જતા રહે, ખનિજ તત્વો જે એના દૂધમાં જતા રહે છે, એની પૂર્તિ કરવા માટે આપણે મિનરલ મિક્સચર આપવું જરૂરી છે. સાથે સાથે પ્રજનન તંત્રને મજબૂત રાખવા માટે પણ મિનરલ મિક્સચર, પ્રજનન તંત્ર સારી રીતે કામ કરી શકે એના માટે પણ મિનરલ મિક્સચર આપવું જરૂરી છે. અને એની રોગ પ્રતિકારક શક્તિ વધે, એનું પાચન તંત્ર સારું રીતે કામ કરે એના માટે મિનરલ મિક્સચર અને વિટામિન્સ ખાસ જરૂરી છે. દરેક પશુપાલકે 365 દિવસ આપવા જોઈએ. ડીવર્મિંગ હમ. કયા સમય કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? જે મોટા પશુઓ છે, જો તમે નિયમિત પ્રમાણે કૃમિનાશક દવા આપતા હોય, ડિવર્મિંગ કરતા હોય, તો શિયાળો પતે એના પછી જ્યારે વરસાદ પડવાનો એ પહેલાં તમે એકવાર આપી દો એને, એના પછી 21 દિવસે ફરીથી આપો ડિવર્મિંગ દવા, અને ચોમાસું પતી જાય એના પછી એક આપો. એટલે વર્ષમાં ઓછામાં ઓછું 3 વખત તમે જો એને કૃમિનાશક દવાનો ડોઝ આપો તો એનાથી સારો ફાયદો થાય છે. દૂધ ઉત્પાદન વધે છે, એનું પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે. દર 4 મહિને એને મતલબ ડિવર્મિંગ આપવું કરવું જોઈએ. ડીવર્મિંગ નો સમય સવારનો સારો કે રાત્રે સારો? હા, મોટાભાગે જે ડિવર્મિંગ જે છે, કૃમિનાશક દવા છે, એ રાત્રે જ્યારે તમે એને સૂતા પહેલા આપી દો તો સૌથી વધારે સારું છે. એનું કારણ સાહેબ શું? રાત્રે આપવાથી શું થશે કે પશુઓને જે દવા જે છે, દવા સારી રીતે એના શરીરમાં શોષણ થશે, કારણ કે વાગોળને એ બધું કરવાનું છે, એનું પાચન વ્યવસ્થિત થવાનું છે અને એનું શોષણ સારી રીતે થશે. એટલે રાત્રે આપવાથી એનો ફાયદો થશે. મતલબ ઘણી વખત દિવસે કેવું હોય છે, પાણી પીવે, નાનું મોટું ખા બધું એની એક્ટિવિટી ચાલુ હોય, એટલા માટે જે છે એ બધું કાં તો પેશાબ માટે અથવા પોટલા માટે બહાર નીકળી જશે. પણ પેલું જે ઓગાળવાનું ચાલુ, એને રાત્રે શું થાય, રાત્રે 8 થી સવારે 8 વાગ્યા સુધી અથવા 4 વાગ્યા સુધી એ વાગોળવા સિવાય એની પાસે બીજું કોઈ કામ નથી, આરામ કરતું હોય છે. આરામ કરતો, એટલે એ દવા વ્યવસ્થિત અંદર રીતે કામ કરશે. તો મિત્રો, દરેક લોકોનો મતલબ જે આપણા ઉનાળાની અંદર નાની મોટી તકલીફો જે આવતી હોય એના વિશે સાહેબે બહુ સરસ રીતે વ્યવસ્થિત સમજાયું. હજી તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે મેસેજ કરજો કે સાહેબ આના ઉપર એક વિડીયો બનાવો, આ વસ્તુ અમારે તકલીફ છે, આના વિશે અમે હજી થોડા જાણ છીએ, તો એની અંદર અમે તમને વ્યવસ્થિત રીતે વિડીયો થકી સમજાવવાની કોશિશ કરીશું. ધન્યવાદ.